નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે એક નવો ફતવો જાહેર કર્યો છે અને કતારમાં, એટલે કે કતારનું પાટનગર દોહા છે, ત્યાં એ પોતાની વિદેશી મુલાકાતમાં હતા. ત્યાં એમણે જાહેરમાં કહી દીધું કે મેં એપલ એટલે કે આઈફોનના ઉત્પાદન કરતા એના જે સીઈઓ છે ટીમ કુક એને સ્પષ્ટપણે નારાજગી દર્શાવીને કહ્યું છે કે ભારતમાં એપલ આઈફોનનું મેન્યુફેક્ચરિંગ કરવાને બદલે હવે અમેરિકામાં કરો. એટલે પેલું માય અમેરિકા, ગ્રેટ અમેરિકા, માગા જે ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે એમાં ચીનમાંથી ભારતમાં જે મેન્યુફેક્ચરિંગ એપલનું થવાનું હતું અને છેલ્લા કેટલાક સમયથી વાત ચાલતી હતી કે 25% આઈફોનનું ઉત્પાદન, આઈપેડનું ઉત્પાદન ભારતમાં થશે એવી વાત ચાલતી હતી. દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં ટાટાનું જે ઇલેક્ટ્રોનિક ડિવિઝન છે તે અને એચસીએલ કંપનીના માધ્યમથી ખાસું ઉત્પાદન શરૂ થઈ ગયું હતું. ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પે બ્રેક મારતા હોય તેમ, જેમ પોતાના અવારનવાર વિવાદાસ્પદ નિર્ણયો કરે છે, અવારનવાર વિવાદિત નિવેદનો કરે છે, એમ આ ભારતના દોસ્ત છે કે શુભેચ્છક છે કે માત્ર અમેરિકાને જ કેન્દ્રમાં રાખીને દરેક વાત કરે છે એ સમજાતું નથી. પણ ડોનાલ્ડ ટ્રમ્પે શા માટે આ વાત કરી એનાથી સૌને આશ્ચર્ય પણ થયું છે, આઘાત પણ લાગ્યો છે, કારણ કે એને સ્પષ્ટ શબ્દોમાં કોઈ પણ જાતનું નિવેદન જે કહે છે ને પેલું હથોડો મારીને શબ્દો ચોર્યા વિના કહ્યું છે કે ભારતવાળા, દિલ્હીવાળા પોતાનું ધ્યાન રાખશે. પણ દેશી ભાષામાં કહીએ તો એને સ્પષ્ટ શબ્દોમાં ફતવો જાહેર કરી અને એપલના સીઈઓ ટીમ કુકને કહી દીધું છે કે હવે ઉત્પાદન અમેરિકામાં કરો, ભારતમાં ઉત્પાદનનું વિસ્તરણ કરવાની જરૂર નથી. અને ડોનાલ્ડ ટ્રમ્પે આ શા માટે કર્યું? એક તબક્કે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઇનલ થવાની તૈયારી છે, ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે ભારતે અમને 0 ટેરિફની ઓફર આપી દીધી છે, ત્યારે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન કરીને ડોનાલ્ડ ટ્રમ્પ શું હાંસલ કરવા ઈચ્છે છે, આ તમામ મુદ્દે ચર્ચા કરીશું આજે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, વિના મૂલ્યે પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝ જે પણ આવે એના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે. તો ધન્યવાદ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ છે ને અમેરિકાનું હિત એમના હૈયે હોય એ સૌ ઈચ્છે છે. પણ આ એ ડોનાલ્ડ ટ્રમ્પ છે કે જે અત્યાર સુધી ચીનનો ભયંકર વિરોધ કરતા હતા. ચાઇનીઝ વાયરસ, વુહાન વાયરસ એમ કહીને ચીનને અત્યંત તિરસ્કારભરી નજરે જોતા હતા, જે ચીનની સામે 245% અને 400% ટેરિફ નાખવાની ધમકી આપતા હતા. અને તાજેતરમાં અમેરિકા અને ચીન વચ્ચે એક ટેરિફ એગ્રીમેન્ટ થવાની દિશામાં માહોલ થયો છે અને બંને 90 દિવસ માટે પોતપોતાના જે ટેરિફ વધાર્યા હતા એની પર બ્રેક મારી છે. એ દરમિયાન એ તાજેતરમાં અખાતના દેશોમાં, ખાસ કરીને કતારનું જે પાટનગર છે દોહા, ત્યાંની મુલાકાતમાં હતા અને ત્યાં એમણે જાહેરમાં કહી દીધું કે ગઈકાલે રાત્રે મારે એપલના સીઈઓ ટીમ કુક સાથે વાત થઈ છે અને મેં ટીમ કુકને કહ્યું છે કે વી આર ટ્રીટિંગ યુ વેલ, અમે તારું બહુ ધ્યાન રાખ્યું છે. અત્યાર સુધી તે ચીનમાં એપલ કંપનીએ ચીનને બિલ્ડ કરવાનું કામ કર્યું છે, હવે એમ કે અમેરિકામાં આવી જાઓ અને ભારતમાં ઉત્પાદન વધારવાની જરૂર નથી, ભારતવાળા પોતાનું ધ્યાન રાખશે, દિલ્હીવાળા પોતાનું ફોડી લેશે. એ ભાષામાં એને કહી દીધું છે અને ટીમ કુકને કહ્યું છે કે હવે ભવિષ્યમાં ભારતમાં વિસ્તરણ કરવાની જરૂર નથી. હવે ભારત માટે આ એક બહુ મોટો ફટકો છે. એનું કારણ તમને કહું કે 2024-25ની જ વાત કરું. હકીકત એ છે કે ચીનમાં આ જે કોવિડ વાયરસનું જે આખું પ્રકરણ થયું એ પછી ચીનમાંથી એપલ કંપનીએ નક્કી કર્યું હતું કે આપણે આપણું પ્રોડક્શન જે છે એ પેલું કહે છે ને બધા ઈંડા એક જ છાબડીમાં ન મુકાય. અને ચીનમાં અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તત્કાલીન ડોનાલ્ડ ટ્રમ્પને પણ ત્યારે વાંધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી આવ્યા છે અને ફરી એમને ચીન સામે વાંધો છે. એ તબક્કે એપલ કંપનીએ જે 100% ઉત્પાદન ચીનમાં કરતું હતું, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જ ખાલી અમેરિકામાં કરે છે, અને એવું નક્કી કર્યું કે આપણે ભારત અને વિયેટનામ જેવા દેશોમાં આપણું જે વિસ્તરણ છે એ કરીએ અને હવે 100% ચીન પર અવલંબન રાખવાને બદલે ભારત અને વિયેટનામ જેવા દેશમાં આપણે માહોલ સારો છે એટલા માટે જવું જોઈએ. ભારતમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સારી છે, ભારતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી છે, ભારતમાં ટ્રેન્ડ મેન પાવર બહુ સારો મળે છે અને એમને ટ્રેડ પાર્ટનર તરીકે ટાટા કંપની મળી ગઈ હતી. ટાટા કંપનીએ પોતાનું ફોક્સકોન જે ડિવિઝન છે એ
ટીમ કુકના સાથીઓને આપી દીધું હતું અને હિન્દુસ્તાન કોમ્પ્યુટર્સ લિમિટેડ SCL કંપનીની સાથે એ લોકોએ દક્ષિણ ભારતમાં ઉત્પાદન ચાલુ કર્યું હતું. ના ઉત્પાદન કેટલું સરસ ચાલી રહ્યું હતું હું તમને કહું કે 2023-24નું જે આર્થિક વર્ષ જેને કહી શકીએ ફાઇનાન્શિયલ યર, એની સરખામણીમાં 2024-25માં ભારતે 1.89 લાખ કરોડના 1.89 લાખ કરોડના આઈફોન જે છે એ ભારતમાં ઉત્પાદિત કર્યા હતા, જે ટોટલ એમના પ્રોડક્શનના લગભગ 15% જેટલા કહી શકાય. અને એમાંથી 1.5 લાખ કરોડના ફોનની તો માત્ર નિકાસ થઈ હતી. હવે તમે વિચારી શકો છો કે 1.5 લાખ કરોડના ફોનની નિકાસ થઈ હોય તો ભારતને એમાંથી ખાસી આવક પણ થઈ હોય. અને આ ફિગર અથવા તો આ ડેટા જે છે એ મિનિસ્ટર ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જે કેબિનેટ મિનિસ્ટર છે અશ્વિની વૈષ્ણવ, એને પાર્લામેન્ટમાં આપેલા ફિગર્સ છે એ હું કોટ કરું છું. હવે ભારત જે છે એ કુલ 1.75 લાખ કરોડ રૂપિયાના સ્માર્ટફોનની નિકાસ વિદેશમાં કરે છે. એમાંથી માત્ર એપલનું કોન્ટ્રીબ્યુશન જ, એપલના આઈફોનનું કોન્ટ્રીબ્યુશન જ 1.5 લાખ કરોડનું છે. બાકી સેમસંગ જે છે, જે મેઇન સાઉથ કોરિયાની કંપની છે, એનું જે ભારતમાં ઉત્પાદન થાય છે એની નિકાસ જે છે 0.25 લાખ કરોડની છે. હવે ભારત જેવો દેશ કે જ્યાં 100 કરોડથી વધુ લોકો સ્માર્ટફોન અને બીજા સાદા ફોન વાપરે છે, જ્યાં મોબાઈલનું સૌથી મોટું માર્કેટ છે ચીન પછી, ત્યાં જો એપલ જેવી કંપની પોતાનું પ્રોડક્શન વધારવાની હોય તો ઘરાંગને પણ ફાયદો થતો હતો અને એ ઉત્પાદનથી વિદેશમાં નિકાસનો પણ ફાયદો થતો હતો. અને એપલે આખો રોડમેપ તૈયાર કર્યો હતો કે આગામી 3 વર્ષમાં 25% ઉત્પાદન જે છે એ ભારતમાં થવું જોઈએ અને એ પોતાનું ચીન સાથેનું અવલંબન મેં તમને અગાઉ કહ્યું તેમ ઘટાડવા ઈચ્છતું હતું. પરંતુ હવે એકાએક ડોનાલ્ડ ટ્રમ્પે એના પર બ્રેક મારી દીધી છે અને બ્રેક મારીને એને કહ્યું છે કે અમેરિકામાં જ તમારે ઉત્પાદન કરવાનું છે. હવે નવાઈ એ વાતની છે કે ભારત અને અમેરિકા વચ્ચે જે વેપાર અંગે જે સમજૂતી ચાલી રહી છે, એ અંગે જે મંત્રણા ચાલી રહી છે, નેગોશિએશન ચાલી રહ્યું છે, એ ટ્રેડ અને ટેરિફમાં કેટલો સુધારો કરવો, ઘટાડો કરવો, એની મંત્રણા છેક છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન કરતાં પાછું કહ્યું છે કે ભારત જે છે ને એ દુનિયામાં સૌથી વધુ ટેરિફ નાખતો દેશ છે, પરંતુ અમેરિકાને ભારતે હવે ડીલ આપી છે કે અમેરિકી આઇટમનું જો ભારતમાં આયાત થશે તો એના પર 0 ટેરિફ કરવાની ઓફર ભારતે કરી દીધી છે. હવે આ બધી ઓફર કે જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ પોતે એકપક્ષીય રીતે કરે છે. ભારત સરકારે આવી જાહેરાત કરી નથી, પણ ડોનાલ્ડ ટ્રમ્પે આવી જાહેરાત કરી દીધી છે. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પની વાતને કોઈ રદિયો જનરલી આપતું નથી, પરંતુ આ બેકગ્રાઉન્ડ તમે જુઓ તો 26% ટેરિફ જે ડોનાલ્ડ ટ્રમ્પે 10% બેસિક અને પછી બીજી 26% રેસિપ્રોકલ ટેરિફ જે ભારત પર નાખવાની વાત કરી હતી, અને 9મી એપ્રિલે એને 3 મહિના માટે સસ્પેન્શનમાં મૂકીને કહ્યું હતું કે આ 90 દિવસના ટાઈમમાં ભારત એમ કે અમેરિકા સાથે વેપાર વાણિજ્ય કરાર કરે અને નવી સંધિ કરે. એ દિશામાં ભારત જે છે બહુ જ સલુકાઈથી, બહુ જ નિષ્ઠાપૂર્વક છેક છેલ્લા તબક્કામાં એ મંત્રણા પતવા આવી છે. અને ત્યારે એકાએક ડોનાલ્ડ ટ્રમ્પે આવી જાહેરાત કરી દીધી કે ભારત જે છે એ 0 ટેરિફ માટે સંમત થઈ ગયું છે. હવે હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે આજે જે જાહેરાત કરી એ પછી એસ જયશંકર કે જે આપણા વિદેશ મંત્રી છે, એમણે એવું કીધું કે કોઈ પણ ડીલ કે કોઈ પર વેપાર વાણિજ્ય સંધિ જે છે જ્યાં સુધી સંપૂર્ણપણે લેખિતમાં પૂરી ન થાય ત્યાં સુધી એને પૂરી કરાય નહીં. એમણે એવું કીધું કે 90 દિવસની છૂટ અપાઈ, 26% ટેરિફ પર બ્રેક મરાઈ, એ બધી વાત સાચી છે. ભારત અને અમેરિકા વચ્ચે $129 બિલિયન વેપાર થાય છે 2024ના આંકડાની સંદર્ભમાં. અને એમાં ભારતનો જો ફાયદો તમે જોવા જાઓ સરપ્લસની દ્રષ્ટિએ તો $45.7 બિલિયન છે. હવે એસ જયશંકરનું એવું કહેવું છે કે ભાઈ કોઈ પણ ડીલ જે છે એની પર જ્યાં સુધી અંતિમ સહી સિક્કા ન થાય ત્યાં સુધી આ છે ને બહુ જટિલ પ્રક્રિયા છે, એકદમ કોમ્પ્લિકેટેડ છે. એટલે એના વિશે એમ કે આંખ મીચીને નિવેદન ન કરવું જોઈએ. એક સારી ભાષામાં, શિષ્ટ ભાષામાં એસ જયશંકરે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે કહે છે એમાં હજુ ભારતે પુષ્ટિ નથી આપી, અને ભારતનું કહેવું એ છે કે કોઈ પણ ડીલ થાય એ બંને દેશોને પરસ્પર ફાયદારૂપ હોવી જોઈએ. એક પક્ષીય કોઈ પણ નિર્ણય ન લઈ શકાય. એટલે ભારત જે છે એ અમેરિકા સાથે વેપારમાં વૃદ્ધિ ઈચ્છે છે, ભારત અમેરિકા સાથે ટેરિફ અંગે નેગોશિએશન કરવા તૈયાર છે, પરંતુ અમેરિકાની જે દાદાગીરી છે એ દાદાગીરી કદાચ હવે થોડુંક માઝા મુક્તિ લાગે છે. કારણ કે ભારતમાં જો એપલ જેવી કંપની
આવીને પોતાનું મેન્યુફેક્ચરિંગ વધારવાની હોય તો એમાં ભારતને તો ફાયદો છે, અમેરિકાને નુકસાન નથી. અને બીજું ચીનનું અવલંબન ઘટતું હોય તો ભારતને ફાયદો થતો હોય ને ચાઇના પ્લસમાં ઇન્ડિયા જો એ બ્રેકેટમાં ઉપર આવતું હોય તો અમેરિકાને એનાથી શું વાંધો છે. પરંતુ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ઈચ્છે છે કે અમેરિકા ફર્સ્ટ, એટલે હવે અમેરિકામાં ઉત્પાદન વધવું જોઈએ. હકીકત એ છે મિત્રો કે મેં ઘણા બધા તજજ્ઞોના અભિપ્રાયો વાંચ્યા અને મારી દૃષ્ટિએ પણ આકલન કર્યું, અને એ જોતાં એક સર્વસંમત નિવેદન એવું આવે છે કે અત્યારે ચીનમાં અને ભારતમાં, કારણ કે મેન પાવર એટલે કે લેબર આ બંને દેશોમાં ખાસું સસ્તું છે, ઇવન વિયેટનામમાં પણ સસ્તું છે. ચીન, ભારત અને વિયેટનામ એ દૃષ્ટિએ એ ઓર્ડરમાં મૂકી શકાય. તો અત્યારે એક આઈફોન જે $800 થી $1600 એની જે પડતર કિંમત પડે છે, એનું જો ઉત્પાદન અમેરિકામાં થશે ને તો એની પડતર કિંમત $1600 થી $2500 સુધી જશે. અર્થાત અમેરિકામાં જો એપલ કંપની પોતાના આઈફોનનું ઉત્પાદન કરવા જશે તો અમેરિકન સ્ટેન્ડર્ડ પ્રમાણે એને આ વસ્તુ બહુ જ મોંઘી પડવાની છે. ને એટલે જ ટીમ કુક માટે પરિસ્થિતિ જે છે બહુ કપરી નિર્માણ થઈ રહી છે, કે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે હવે એમના પર આ ફતવો કરી અને દબાણ લાવી રહ્યા છે. અલબત્ત એક ડેવલપમેન્ટ એવું ચોક્કસ છે કે ટીમ કુકે એવું કીધું છે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ જે કંઈ નવા સર્વર બનાવવાના છે એ બધા અમે ટેક્સાસમાં બનાવીશું, કારણ કે એની શરૂઆત જ ત્યાંથી થઈ રહી છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જે ફતવો જારી કરી રહ્યા છે કે ભારતમાં હવે ઉત્પાદન ટાળો અને આઈફોનનું ઉત્પાદન અમેરિકામાં કરો, મને એવું લાગે છે કે એનાથી ઘણી બધી સમસ્યા ભારતને પણ થશે અને આઈફોન કંપનીને પણ થશે. અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરો. અને આપ શું માનો છો? એપલનું ઉત્પાદન ભારતમાંથી અમેરિકા હટાવીને ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ આપણને અન્યાય નથી કરી રહ્યા? આપની લાગણી, આપની પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.